નમસ્કાર, ભારત ટાઈમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણી સાથે જયેશ। વાત કરીએ હાઈટી પર તો નવસારીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે 4 થી 5 નકાબપોશ ઇસમોએ એક યુવાનને આંતરીને ઢોર માર માર્યો હતો। તો નોકરી પરથી પરત જઈ રહેલા યુવાનને ડાંભર ગામ નજીક આંતરી માર મારવામાં આવ્યો હતો। જોકે ઢોર માર મારતા યુવાનને હાથમાં પણ ફ્રેક્ચર થયું હતું, ત્યારે માથામાં પણ ટાંકા આવ્યા છે। તો અધમુઈ હાલતમાં હોસ્પિટલ ખસેડાયેલા યુવાને અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। જોકે ઘટનાના 3 દિવસ વીતી જવા છતાં પણ વિજલપોર પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, ત્યારે પોલીસના કાર્ય પર પણ હવે સવાલ ઉઠી રહ્યા છે। મારું નામ છે તન્મય જનકભાઈ હળપતિ। मैं खोखड़ा गाम में रहूँ छूँ। मैं गोल्डी नौकरी करूँ छूँ। गोल्डी कंपनी में मैं कंपनी में काम पर गेलो हतो। 11 वागे छूटीने घरे आवतो हतो तो डांबर पाटिया सामे 5-6 जणा मारी गाड़ी आगळ आवीने चालू गाड़ीए हाथमां फटको मार्यो ने मैं गाड़ी धीरी पाडने छोड़ी दीधी अने मने 3-4 जणा थईने वाड़ीमां चीकी वाड़ीमां खेंची लई गया ने त्यां मने मारवा लाग्या ने 2 छोकराने त्यां रस्ता पर पकड़ी राखेला हता। ए लोकने पण मार्या। पछी ए लोको भागी गया ने पेला 2 छोकरा लोको आव्या ने मने उठाड़ीने लई गया ने भाई होस्पिटल लई गया। पछी अमे होस्पिટલમાં જઈને પોલીસ ફરિયાદ કરી। હજુ પોલીસ ફરિયાદ કરીને 2 દિવસ થઈ ગયા છે, હજુ કંઈ કાર્યવાહી કરી નથી। मैं એવું કહેવા માંગુ છું કે જલ્દી કાર્યવાહી કરે, અમને ન્યાય આપે।